સોમાના પ્રમુખ કિશોર વિરડિયાએ નિવેદન કર્યું છે કે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મગફળીને નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે મગફળીને નુકસાન થયું છે। ખેડૂતોને મગફળીના ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે। સરકાર દ્વારા તેલની ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવે છે। દેશમાં 60 થી 65% વિદેશી તેલની આયાત થાય છે। ઇમ્પોર્ટ ડ્યુટી વધારી અને આયાત ઘટાડવામાં આવે, સ્થાનિક તેલના ભાવ ઉચકાશે તો મગફળીના ભાવ વધશે। મગફળી ઉત્પાદન ને બહુ મોટું નુકસાન થયું છે। આ નુકસાનીની અંદર ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે હવે કરે તો કરે શું। એક તો મગફળીના દિવાળી પહેલાં પણ ભાવ નહોતા મળતા, અત્યારે પણ નહોતા મળતા। આ વરસાદની અંદર એવી કફોડી પરિસ્થિતિ થઈ ગઈ કે ખેડૂતોને શું કરવું એ પોતાને સમજાતું નથી। હવે વળતરની વાત કરીએ તો વળતર આપી શું એનું તો આખું વર્ષ જતું રહ્યું।